હો બેટા, તને કલાકથી કીધું છે ચા બનાવવાનું, તું હજી સુધી ચા દેવા નથી આવી. કોણ જાણે રસોડામાં તું હું કરશો, કાંઈ તને ખબર જ નથી પડતી. તારી માએ કાંઈ શીખવાડ્યું જ નથી. જે કામ આપું ને એ કલાકે કરીને આપે છે, કાંઈ કામ આવડતું જ નથી. હા, નકામી હો ભટકાઈ ગઈ છે, કાંઈ કામમાં જ નથી આવતી. બટા, તું તો રોકાવાની છો ને? હા મમ્મી, હું રોકાવાની છું. લે તો હું તાર ભાભીને કહી દો રાંધવાનું, નકર ઈ છે ને કલાકે રાંધશે, કોઈ વાતે ઈ રાંધશે જ નહીં. હો, તારી નણંદ છે ને રોકાવાની છે, એની હાટું રસોઈ બનાવી નાખજે. હો, જમવાનું આપી દે, કેટલું મોડું થઈ ગયું છે, ઘડિયાળમાં જો કેટલા વાગ્યા. રસોઈ બની છે કે નથી બની? તારી માએ હું શીખવાડી મોકલી છે ને ઈ જ મને નથી કાંઈ ખબર પડતી. બધા કામમાં મારે શીખવાડવું પડે, કેવું પડે, એકેય કામ ટેમે પૂરા કરતી જ નથી, કાંઈ આવડતું જ નથી. અરે મમ્મી, તું ભાભીને વાતમાં સંભળાવ્યા હું રાખે છો મમ્મી? ઈ તને કાંઈ કહે છે? ઈ બધું ઘરનું કામ કરી નાખે છે ને, તો પછી એને હું લેવા સંભળાવે છો? જો હું આવું બધું ન કીધા કરું ને તો અત્યારની બાયું છે ને કાંઈ આપણું કીધું જ ન કરે, અને આવું બધું છે ને વાડા ફેરે કીધા રાખવું જોઈએ તો જ તે આપણું કીધું કરે. તું એ બધું છોડ ને. તાર હાહુ ને કેમ છે? હારું છે ને બધાયને? તાર હાહુ ને કેમ છે? ઈ કે તને બહુ હેરાન નથી કરતા ને, કંદરતા નથી ને બહુ? ના મમ્મી, મારા સાસુ તો બહુ સારા છે. ઈ મને છે ને કાંઈ કહેતા નથી, મને કાંઈ સંભળાવતા નથી. એનું કામ કરતા હોય, હું મારું કામ કરતા હોય. મારા કામમાં છે ને કાંઈ બોલે નહીં, અને જો મને કાંઈક સંભળાવે કે બોલે ને તો એને સામો જવાબ આપી દઉં. હા બસ, ગમે ઈ કે ને તો સામું કહી દેવાનું, આપણે સાંભળ્યા નહીં કરવાનું. આપણે જો સાંભળ્યા કરીએ ને તો એ ટક કર્યા જ કરે અને આપણે કીધા જ કરે, એટલે સામો જવાબ દઈ દેવાનો, સાંભળવાનું જ નહીં જરાય. જો મમ્મી, હું તને એક વાત કહું, ભાભી જો ઘરનું બધું કામ કરી નાખે છે, કાંઈ બાકી નથી રાખતા, અને તું એને ગમે એવું કાંઈક સંભળાવી દે ને તોય તે સામો જવાબ નથી આપતા મમ્મી, તોય તે તું એને નથી સમજતી ને. અત્યારે જો મેં તને એમ કીધું કે મારા સાસુને છે ને હું સામો જવાબ આપી દઉં છું, આમ કહી દઉં છું, તેમ કહી દઉં છું, તો તું મારો સાથ આપે છે અને તું મને શીખવાડે છો હજી કે તારા સાસુને છે ને આમ જવાબ આપી દેજે, આમ કહી દેજે, ઓલું કહી દેજે. મમ્મી, હવે તારે છે ને તારામાં સુધારો લાવવાની જરૂર છે. હા બટા, તારી વાત તો સાચી છે. તારી ભાભીને હું ગમે ત્યારે ગમે એ કહું ને તો એ મૂંગી બધું સાંભળી લે અને સામો જવાબ મને ન આપે. એ એટલી સારી છે, પણ મેં એની કોઈ દી કદર નથી કરી. એમાં મારી જ ભૂલ છે બધી, એની કાંઈ ભૂલ નથી. એને બિચારી કેટલું સહન કર્યું. અને જો મમ્મી, સાસુ તે વહુની કદર ન કરે ને તો પછી વહુએ તે છે ને સાસુની કદર ન કરે, ઈ પછી સાસુ જેવી બની જાય. જો ઈ વાત તારી સાચી છે. વહુ એટલી સારી હોય ને તો હાહુને છે ને એની કદર કરવી જોઈએ, એને છે ને સમજીને રહેવું જોઈએ, એને છે ને હાહુ પણ ન દેખાડવું જોઈએ. હાહુ જો સમજીને માની જેમ રહે ને તો વહુ દીકરીની જેમ રહે. હાહુ જો સમજીને માની જેમ ન રહે ને અને વહુ વારે ખરાબ વર્તન કરે ને તો વહુ તે થોડાક ટાઈમ પછી છે ને હામાં જવાબ આપવા મળે છે.